ઓમ નમઃ શિવાય. મિત્રો, હિન્દુ ધર્મમાં અમાવસ્યાની તિથિનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે અને જ્યારે આ અમાસ પ્રકૃતિની હરિયાળી સાથે જોડાય ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. આવી જ એક વિશેષ અમાસ છે હરિયાળી અમાસ. આ વર્ષે અષાઢ માસની અમાસ એટલે કે 12 ઓગસ્ટે હરિયાળી અમાસ આવી રહી છે. પરંતુ આ વખતે આ અમાસને વધુ વિશેષ બનાવતો એક બીજો સંયોગ પણ છે અને એ છે સૂર્યગ્રહણ. હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે જો હરિયાળી અમાસના દિવસે સૂર્યગ્રહણ છે તો શું ભારતમાં તેનું સૂતક લાગશે? શું મંદિરોના દ્વાર બંધ રહેશે? શું ભગવાનની પૂજા કરી શકાશે? શું શિવલિંગ પર અભિષેક કરી શકાશે કે દાન પુણ્ય કરી શકાશે? અને સૌથી મહત્વની વાત કે શું આ દિવસે કરવામાં આવેલી પૂજા અને દાનનું વિશેષ ફળ મળે છે? તો મિત્રો, આજની આ સંપૂર્ણ કથા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે હરિયાળી અમાસનું ધાર્મિક મહત્વ માત્ર એક તહેવાર પૂરતું નથી. તેની પાછળ પ્રકૃતિ, ભગવાન શિવ, માતા પાર્વતી, પિતૃઓ અને દાન પુણ્ય સાથે જોડાયેલી અનેક ધાર્મિક માન્યતાઓ રહેલી છે. હરિયાળી અમાસ એટલે શું? વર્ષા ઋતુ દરમિયાન જ્યારે ધરતી પર ચારે તરફ હરિયાળી છવાઈ જાય, વૃક્ષો નવા પાંદડાથી સજી જાય, ખેતરો લીલાછમ બની જાય અને પ્રકૃતિ જાણે નવી જિંદગી ધારણ કરે, ત્યારે આવતી અમાસને ઘણી જગ્યાએ હરિયાળી અમાસ કહે છે. આ દિવસ પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે વૃક્ષારોપણ કરવાની પરંપરા છે. એક વૃક્ષ વાવવું એટલે માત્ર એક છોડ જમીનમાં રોપવો નહીં, પરંતુ આવનારી પેઢી માટે જીવનનો આધાર ઊભો કરવો. એટલા માટે જ આ દિવસે લોકો વૃક્ષો વાવે છે, છોડને પાણી આપે છે અને પ્રકૃતિનું સંરક્ષણ કરવાનો સંકલ્પ લે છે. ધાર્મિક માન્યતા અનુસાર વૃક્ષોમાં પણ ઈશ્વરનો વાસ માનવામાં આવે છે. એટલે હરિયાળી અમાસના દિવસે જો તમે ઘરની આસપાસ કોઈ છોડ વાવો અને તેની સેવા કરો, કોઈ વૃક્ષને પાણી આપો, તો તેને એક સુંદર સાત્વિક સેવા તરીકે જોવામાં આવે છે. મિત્રો, હરિયાળી અમાસના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ભગવાન શિવ એટલે કલ્યાણના દેવ અને માતા પાર્વતી એટલે શક્તિ અને પ્રકૃતિનું સ્વરૂપ. પ્રકૃતિ અને શિવનો આ સંબંધ ખૂબ સુંદર સંદેશ આપે છે. જ્યાં પ્રકૃતિ છે ત્યાં જીવન છે અને જ્યાં જીવન છે ત્યાં શિવનું તત્વ છે. આ દિવસે શિવની પૂજા કરતી વખતે માત્ર પોતાની મનોકામના જ ન માંગવી, પરંતુ પ્રકૃતિની રક્ષા કરવાનો સંકલ્પ પણ કરવો. જો શક્ય હોય તો સવારે વહેલા ઉઠીને સ્નાન કરી ભગવાન શિવનું સ્મરણ કરવું. ત્યારબાદ શિવલિંગ પર જળ અર્પણ કરવું. શક્ય હોય તો દૂધથી અભિષેક પણ કરી શકાય. બીલીપત્ર અર્પણ કરી શકાય. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકાય અને ભગવાન શિવને પ્રાર્થના કરવી, હે ભોળાનાથ, મારા પરિવાર પર તમારી કૃપા રાખજો, અમને સદ્બુદ્ધિ આપજો અને પ્રકૃતિની સેવા કરવાની શક્તિ આપજો. હવે વાત કરીએ સૂર્યગ્રહણની. મિત્રો, આ વખતની હરિયાળી અમાસને ખાસ બનાવતો બીજો સંયોગ છે સૂર્યગ્રહણ. પરંતુ અહીં એક મહત્વની વાત, ગ્રહણ દરેક જગ્યાએ દેખાય તે જરૂરી નથી. કોઈ ગ્રહણ કોઈ ચોક્કસ પ્રદેશમાં દેખાય અને બીજા પ્રદેશમાં ન દેખાય. તેના બધા નિયમો અલગ રીતે લાગુ પડે છે. આપેલી માહિતી અનુસાર આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય, તેથી ભારતમાં ગ્રહણનો સૂતક માન્ય નહીં રહે તેવી માન્યતા છે. આનો અર્થ છે કે ભારતના લોકો માટે આ દિવસે સામાન્ય રીતે પોતાની ધાર્મિક પરંપરા મુજબ પૂજાપાઠ, જપ, દાન અને ભગવાનની આરાધના કરી શકાય. મંદિરોના દ્વાર બંધ રાખવાની આવશ્યકતા નથી. શું આ દિવસે ભગવાન શિવનો અભિષેક કરી શકાય? તો હા, આ દિવસે તમે તમારી શ્રદ્ધા અને પરંપરા પ્રમાણે ભગવાન શિવનું પૂજન કરી શકો છો. સવારે સ્નાન કર્યા પછી સ્વસ્થ વસ્ત્રો ધારણ કરો અને સૌ પ્રથમ ગણેશજીનું સ્મરણ કરો. ત્યારબાદ ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન કરો. શિવલિંગ પર જળ અર્પણ કરો, બીલીપત્ર ચડાવો, ધૂપ અને દીવો કરો અને ત્યારબાદ થોડો સમય શાંતિથી બેસીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મિત્રો, પૂજા કરતી વખતે એક વાત યાદ રાખવી કે જો ભગવાનને મોટી મોટી વસ્તુઓ કરતાં સાચી શ્રદ્ધા વધારે પ્રિય છે. તમારી પાસે દૂધ ન હોય તો માત્ર જળથી અભિષેક કરો. મોંઘા ફૂલ ન હોય તો સાદું ફૂલ ચડાવો.
પરંતુ મનમાં ભક્તિ જરૂર રાખો. વૃક્ષારોપણનું વિશેષ મહત્વ. હરિયાળી અમાસનું સૌથી સુંદર કાર્ય છે વૃક્ષારોપણ. જો તમારી પાસે જગ્યા હોય તો આ દિવસે એક છોડ જરૂર વાવો. ઘરમાં જગ્યા ઓછી હોય તો કુંડામાં છોડ વાવી શકો. તુલસી, લીમડો, પીપળો, વડ, આંબો અથવા તમારી પરિસ્થિતિ પ્રમાણે કોઈ ઉપયોગી છોડ વાવી શકાય છે. પરંતુ માત્ર છોડ વાવવો જ પૂરતો નથી, તેની સેવા કરવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. કારણ કે એક છોડ વાવી તેને પાણી ન આપવું એ અધૂરું કાર્ય છે. તેથી આ અમાવસ્યે એક છોડ વાવો અને મનમાં સંકલ્પ લો કે જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી હું આ છોડની સેવા કરીશ. આ નાનકડો સંકલ્પ પણ પ્રકૃતિ માટે મોટી સેવા બની શકે છે. અમાસ અને પિતૃતર્પણ. મિત્રો, અમાવસ્યાની તિથિ પિતૃઓના સ્મરણ અને તર્પણ માટે વિશેષ માનવામાં આવે છે. આ દિવસે આપણા પૂર્વજોને યાદ કરવામાં આવે છે. ઘણા લોકો પવિત્ર નદીમાં જઈ સ્નાન કરે છે અને પિતૃઓનું તર્પણ કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલું તર્પણ પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક માર્ગ છે. પરંતુ જો તમે કોઈ પવિત્ર નદીમાં જઈ શકતા ન હોવ તો નિરાશ થવાની જરૂર નથી. ઘરે પણ શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરી શકાય છે. સ્નાન કરતી વખતે પાણીમાં ગંગાજળ ઉમેરવાની પણ પરંપરા જોવા મળે છે. ત્યારબાદ પૂર્વજોનું સ્મરણ કરો, તેમના નામ યાદ કરો અને હૃદયથી પ્રાર્થના કરો કે હે મારા પિતૃદેવો, આપ જ્યાં પણ હોય ત્યાં શાંતિ અને સદગતિ પ્રાપ્ત કરો. અમારા પરિવાર પર તમારી કૃપા રાખજો. અમાસના દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. તમારી શક્તિ પ્રમાણે અન્નદાન કરી શકો, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કપડાં આપી શકો, પાણીનું દાન કરી શકો, ગરીબ વ્યક્તિને ભોજન કરાવી શકો, ગાયને ઘાસ ખવડાવો, પક્ષીઓ માટે પાણીનું પાત્ર મૂકો અને સૌથી મહત્વની વાત, દાન કરતી વખતે દેખાડો ન કરો. દાનનું સાચું સૌંદર્ય એ છે કે એક હાથથી આપેલું દાન બીજા હાથને ખબર પણ ન પડે. તમારી શક્તિ પ્રમાણે નાનું દાન પણ શ્રદ્ધાથી કરવામાં આવે તો તમારા મનમાં સાત્વિક ભાવ પેદા કરે છે. ભારતીય સમય પ્રમાણે સૂર્યગ્રહણ 12 ઓગસ્ટની રાત્રે લગભગ 9:04 શરૂ થઈ 13 ઓગસ્ટની રાત્રે 1:28 સુધી રહેવાનું માનવામાં આવે છે. આ ગ્રહણ ઉત્તર પ્રશાંત મહાસાગર, પશ્ચિમી યુરોપ, પશ્ચિમ આફ્રિકા, ઉત્તર અમેરિકાના કેટલાક વિસ્તારોમાં દેખાવાનું જણાવાયું છે. મિત્રો, આ ગ્રહણ ભારતમાં નથી, તેથી ભારતમાં તેની ધાર્મિક વિધિ અને સૂતક અંગે સ્થાનિક પંચાંગ તથા કુટુંબિક પરંપરાને અનુસરવી યોગ્ય રહેશે. આ દિવસે શું કરવું જોઈએ? આ દિવસે તમે 7 કામ કરી શકો છો. વહેલા ઉઠીને સ્નાન કરો, ભગવાન શિવ અને માતા પાર્વતીનું પૂજન કરો, શિવલિંગ પર જળ અને બિલીપત્ર અર્પણ કરો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, પિતૃઓનું સ્મરણ અને શક્ય હોય તો તર્પણ કરો. તમારી શક્તિ પ્રમાણે અન્ન, વસ્ત્ર અથવા જરૂરિયાતની વસ્તુનું દાન કરો. એક છોડ વાવો અથવા કોઈ વૃક્ષની સેવા કરો. આ 7 કાર્યોમાં સૌથી મહત્વપૂર્ણ છે શ્રદ્ધા અને સાત્વિક ભાવ. તો આ દિવસે ભગવાન શિવની સામે હાથ જોડી અને એક સુંદર સંકલ્પ જરૂર કરજો. હે મહાદેવ, મારા જીવનમાંથી અંધકાર દૂર કરો, મારા પરિવારને સુખ, શાંતિ અને સદબુદ્ધિ આપો, મારા પિતૃઓને શાંતિ આપો અને મને પ્રકૃતિની સેવા કરવાની શક્તિ આપો. ત્યારબાદ આંખો બંધ કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મિત્રો, જીવનમાં આપણે ઘણી વસ્તુઓ ભગવાન પાસે માગીએ છીએ. ધન માગીએ છીએ, સુખ માગીએ છીએ, સ્વાસ્થ્ય માગીએ છીએ, પરંતુ ક્યારેય ભગવાન પાસે માત્ર એટલું પણ માગવું જોઈએ કે મને સાચા રસ્તા પર ચાલવાની બુદ્ધિ આપો. કારણ કે સદબુદ્ધિ મળી જાય તો જીવનની ઘણી મુશ્કેલીઓ સરળ બની જાય છે. મિત્રો, ગ્રહણ આપણને શું શીખવે છે? સૂર્યપ્રકાશનું પ્રતીક છે અને જ્યારે થોડા સમય માટે સૂર્યનો પ્રકાશ ઢંકાઈ જાય ત્યારે તે આપણને જીવનનો એક સુંદર સંદેશ આપે છે કે અંધકાર કાયમી નથી. થોડા સમય માટે સૂર્ય ઢંકાઈ શકે છે, પરંતુ સૂર્યનું અસ્તિત્વ સમાપ્ત થતું નથી. આ જ વાત આપણા જીવન પર પણ લાગુ પડે છે. આજે મુશ્કેલી છે એટલે આખું જીવન મુશ્કેલ રહેશે એવું નથી. આજે દુઃખ છે એટલે કાલે પણ દુઃખ રહેશે એવું નથી.
જીવનમાં ગમે તેટલો અંધકાર આવે, પરંતુ શ્રદ્ધાનો પ્રકાશ જાળવી રાખવો. અને કદાચ આ જ સૂર્યગ્રહણ આપણને સૌથી સુંદર સંદેશ આપે છે. પરિસ્થિતિના અંધકારથી ડરશો નહીં, તમારા અંદરના પ્રકાશને જીવંત રાખો. અને અંતમાં એક ખાસ વાત મિત્રો, હરિયાળી અમાસ માત્ર એક ધાર્મિક તિથિ નથી. આ દિવસ આપણને 3 ખૂબ જ સુંદર બાબતો શીખવે છે: ભગવાન પ્રત્યે ભક્તિ, પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા અને પ્રકૃતિ પ્રત્યે જવાબદારી. જો તમે ભગવાન શિવની પૂજા કરો છો પરંતુ વૃક્ષોને નુકસાન પહોંચાડો છો તો ભક્તિ અધૂરી છે. જો તમે પિતૃનું તર્પણ કરો છો પરંતુ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાની તક મળે ત્યારે મોઢું ફેરવી લો છો તો કૃતજ્ઞતા અધૂરી છે. અને જો તમે દાન કરો છો પરંતુ મનમાં અહંકાર રાખો છો તો દાનનો ભાવ અધૂરો છે. એટલે આ હરિયાળી અમાસે એક નાની પરંતુ સુંદર સંકલ્પ લો. એક વૃક્ષની સેવા કરીશું, એક જરૂરિયાતમંદને મદદ કરીશું, પિતૃઓનું સ્મરણ કરીશું અને ભગવાન શિવનું નામ લઈ મનને શાંત કરીશું. કદાચ આ નાના નાના સારા કર્મો જ આપણા જીવનમાં સૌથી મોટું પુણ્ય અને સૌથી મોટી શાંતિ લાવે છે. તો ચાલો અંતમાં સૌ સાથે બોલીએ, હર હર મહાદેવ. આશા કરું છું કે તમને મારો વિડીયો ગમ્યો જ હશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. તેમજ આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે એ માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.